નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો 2025માં વિક્રમભાઈ ઠાકોરની તું મારી દુનિયા છે એ ફિલ્મનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. સાચા મિત્રો એનું ફિલ્મ પણ જલ્દીથી તમને જોવા મળવાની છે. હોળીના તહેવારોમાં આ ફિલ્મ જોવા મળવાની છે. અને સાચા મિત્રો 2025માં વિક્રમભાઈ ઠાકોરની બીજી કઈ ફિલ્મ આવવાની છે એના વિશે આજે આપણે વાત કરવાના છે. તો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લે, જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલા માહિતી પહોંચે. હવે મિત્રો વાત કરીએ, વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર કલાકાર છે, એક્ટર છે, ખૂબ સારા અને સાથે મિત્રો સિંગિંગ પણ ખૂબ સારું કરે છે. તો મિત્રો ઘણી બધી ફિલ્મો 2024માં આપણે જોઈ ચૂક્યા છે. હાલ ગામને છે, જિંદગી જીવી છે, સોરી સાધના છે, સુપર હિટ ફિલ્મો આપણે વિક્રમભાઈ ઠાકોરની 2024માં જોઈ ચૂક્યા છે. હવે 2025માં મિત્રો વિક્રમભાઈ ઠાકોરની હજુ બીજી 2-3 ફિલ્મો આવી શકે છે. જેમ કે મિત્રો ડીજે રાજા છે, ખેડૂત એક રક્ષક ભાગ 2 છે, પછી વિક્રમાદિત્ય છે. અત્યારે અંદર મિત્રો વાત ચર્ચાઈ રહી છે. હજુ માહિતી મને મળી નથી કે વિક્રમભાઈ ઠાકોરની બીજી કઈ ફિલ્મ આવવાની છે, પરંતુ મિત્રો ખાલી નામ અંદર ચર્ચાઈ રહ્યું છે કે ડીજે રાજા હોઈ શકે છે, પછી વિક્રમાદિત્ય હોઈ શકે છે, પછી ખેડૂત એક રક્ષક 2 હોઈ શકે છે. તો મિત્રો ભાગ 2 ખેડૂત એક રક્ષક ફિલ્મ જે છે એ આવી શકે છે. કે મિત્રો દેવાભાઈ સાથે મેં વાત કરી હતી, તો ખેડૂત એક રક્ષક ભાગ 2માં આપણને ધર્મેશ શાહ પણ તમે જાણતા હશો કે ઇન્ટરવ્યુમાં ધર્મેશ શાહે કહ્યું હતું કે ખેડૂત 2 આપણે બનાવવાના છીએ. તો સાથે મિત્રો ખેડૂત ભાગ 2 પણ આવી શકે છે. પછી જીતુ પંડ્યા પણ જે ડાયરેક્ટર છે એ પણ કદાચ એવું કંઈક બનાવે, જેમ કે મિત્રો સોરી સાધના ફિલ્મ તમે જાણતા હશો, ખૂબ સારી ફિલ્મ બની હતી. તો એવી જ એક 2025માં આપણને નવી ગુજરાતી ફિલ્મ જોવા મળે. અને સાથે મિત્રો તું મારી દુનિયા છે અત્યારે શૂટિંગ તો ચાલી રહ્યું છે. હોળીના તહેવારોમાં સુંદર મજાની વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવવાની છે, તો તમે જોવા અવશ્ય જજો. અને બીજી ફિલ્મ પણ આવી શકે છે. હજુ સુધી મિત્રો વાત થઈ નથી, અંદર વાત ચર્ચાઈ રહી છે, એટલે મને સાચી માહિતી મળી નથી મિત્રો. અને જેવી મને માહિતી મળશે હું તમને સુધી પહેલા માહિતી પહોંચાડી દઈશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.